જાન માનસ અજાણ જાન દેવીની વાતો બહુ દોલી છે ભાઈ. દેવીની વાત પાળવી, દેવીના દર્શન કરવા બહુ હેલી વાત નથી ભાઈ. થોડાક ગોવા પર આ બાજુ લઈ લો. આઠ વર્ષના વાના વાગ્યા છે. આ અવસર આ સોગડિયું એમ નામ નથી આવ્યું ભાઈ. આ અવસર આ સોગડિયું બાપ એમ નામ નથી આવ્યું. બહુ કસોટી પડી છે, બહુ દુઃખ પડ્યા છે, બહુ વેળા પડે છે. પણ બાપ ધર્મ ગતિથી ખાઈ જાય ને, ખાધા પછી માણસને ઓડકાર આવે અને ધર્મે જમી જાય ને પછી 6 મહિનાનો ઓડકાર આવે. અને વસ્તીના કહલ કેવા હાલ્યા નો હાલ્યા એ પછી ખબર પડે ભાઈ કે દેવીએ ઠીકનું ખાધું કે ઠીકનું ખાધું. આમ જમી જાય અને સમકીવા દીવ ઉગે ને હોનાનો હોરજ ઉગાડી દે ભાઈ. પણ જો ગતિથી જમાડી હોય તો ગણબેદું ગણ સંપાદક ગણવટી મારી નાયત આવી જાય મળે રે રે તારી વસ્તીએ તને ઈમાનો બતાવ્યો છે મળે. સાંભળ મારા બાપ દેવજીની દેવી, ક્યારેક સમય આવે ને માના તો રોવે પણ દેવીયું રોવે. ઘણી જગ્યાએ વાત કરું છું, વાત કરી શક્યો છું, પણ ભાઈનો ભાવ છે મને કે ભાઈ દેવીયું શું લેવા રોવે? ભાઈ રોવે વસ્તીની કીધી નો કરે ને. અલો માં છે ભાઈ, માં કોઈ દીકરાને મરી વાસે ને માય તો માં બીજા વગડાના વા મિત્રો. બહુ કદાક્ષણ વધીને વસ્તીને કઈ કહેવાય ગયું તો દેવી હોતી રોવે. મારી વસ્તીને મારે આટલો બધો ઠપકો નહોતો દેવો, પણ ઓલો પતાઈ હતો ને આ વાર્તા કરી તે છતાં ભાઈ ઓળખી નથી કે તમે સમજી લેજો. આખી વાત માનીને કરેલી છે, છતાંય દેવીની વાત કોઈ ઓળખી ન હોય કે પછી દુખી થાય. બેટા મારી વસ્તી અમારી કીધી નથી કરી, દેવી શું કરું? જેથી ધર્મને ઓળખે નહીં મારી નાત બસતી, ધર્મને ઓળખે નહીં દેવજીની દેવી ગયા વખતથી 8 વર્ષથી 8મું વર્ષ ચાલુ છે. અમારા લવજીભાઈ પઢિયાર હતા. આ સમય આમાં રખડતા હતા, બેહતા હતા, ધૂણતા હતા. આજની બહુ મોટી ખોટ પડી ગઈ છે. લવજીભાઈ પઢિયાર આજે નિકાવાની જગ્યામાં
એની બહુ મોટી ખોટ છે સાહેબ. મારી નાય માણાને તો સાંભળે પણ મારા દાદા દેવજીની દેવીને સાંભળતો છે. પણ મારી વસ્તી એક છોકરો ખોવાઈ ગયો હતો ને, ગોતવા વહી ગઈ હતી. મારી વસતીની ગોવાળી કરવા વહી જાવ, હાથમાં લાકડી લઈ 80 વર્ષની ડોલડી બની. પાવાની દેવી બેસી ગાવડી, મારા દાદા હજમલની દેવી, મારા દાદા કેહરની દેવી. આ જગ્યામાં કેહર બાપા એક આવેલા વાકડાની જગત બાજુથી, અને એકનો મેવાનું રસાવી દીધું ભાઈ. મને કેહર્યો એકાલ મારા બાપ દેવજીની દેવી મારા એક ના એને ઝૂંપડા બનાવી દીધા, સાંભળો સાંભળો. જો તેની દેવીએ ખાધું હોય ને તો વસ્તીમાં આવી બેઠું ન હોય. જો ને ગતિ મળી ગઈ હોત તો વસ્તીમાં આવી વેઠ ન આવે, તો માણાની મદદ ખાન ન થાય. પણ દેવીને કાંઈક અસુરગતિ રહી ગઈ છે ભાઈ. મારા કરસનિયા મને પાવાની દેવીને પૂછ, હું 7 વર્ષથી ભાઈ ધોવાડો બંધ કર્યો ને, દેવી જમી ગઈ. એના 8 વર્ષથી વસ્તી રોતી હતી. કેવા દુઃખ. એક તો પઢિયાર વહી ગયો, આ પઢિયારની જોઈ તૂટી ગઈ. માણાની જોઈ તૂટી જાય ને પછી એના માયામાં મીઠેટ ન હોય. કોઈ અસલાની જોડી તૂટી જાય પછી એના માયામાં મીઠેટ ન હોય. કોઈ ભુવા પઢિયારની જોડી, કોઈ ભાઈની જોડી, કોઈ એવા સજન હસલાની જોડી તૂટી જાય પછી તો ગાંડો નવા થી રખડતો કહો મળે. હવે તો બહુ શેડું પડી ગયું. હવે ક્યાંય જડે નહીં. હવે એનું મોઢું જોવા ક્યાંય મળે નહીં. બહુ શેડું પડી ગયું મને. એમાં લવજીભાઈ વ્યાઈ ગયા. હવે ના છોકરા નાના નાના છે. એ દવાખાના પગથિયે બહુ રોતા હતા. મારી નાય કોઈ મારી દેવીને મનાવો ને, કોઈ સબાતર મારી નાય દેવીને મનાવો ને, મારી દેવી ઉઠી ગઈ છે. પણ મારી વસ્તીએ મને ઓળખી દઈ. મને દેવીના દુઃખની વાત કોઈ દી પૂછી નહીં.
મને દેવીનું દુઃખ હતું, મને દેવીને મને દેવજીની દેવીને મને દુઃખ છે. મારી વસ્તી તો વાર જોતી હતી, પણ બાપ હજમલની દેવી વાર જોતી હતી આ જગ્યામાં. હો કેદી મારી વસ્તી આવે અને કેદી મારી વસ્તીના ઓલમાં લઉં. મારી વસ્તીનું દુઃખ છે. જયંતિભાઈના છોકરાનું બાવડું પકડ્યું છે અને એની એવડાની આંખમાં ત્યાં હુડા પડે છે. હવે દેવી નહીં છેતરે, દેવીની મનની થઈ ગઈ. બેટા અમારા 100 મહિનાના બસરાના આંખમાં ત્યાં હુડા પડી જાય અને બેટા ધરતીમાંથી જો જાગી ન જાવ ને ત્યારે મને પાવાની દેવીને મને ખોટ નાખી દે બાપ. એલા માણાને વેઠ ખમાય, દેવીની વેઠ નો ખમાય. જલવા કોને વેઠું બતાવે. દેવીની એક વેઠ નો ખમાય. પઢિયાર વઈ ગયો, વર્ષ 2 વર્ષ થયા છતાં દેવીએ નજર માંડી મને કોઈ દી પૂછ્યું નહીં મારી વસ્તી તેથી જી આ કરસનદો જેને તિલક આપેલું, બાનું દીધેલું કે મને મારા કરસનની એની ઉંમર થઈ ગઈ, મારાથી તને ભજાય ન ભજાય, તારે મારાથી અગરબત્તી થાય ન થાય. મારે ભીંડી વળના વાળ આવી ગયા, મને બહુ થોડીક રહી શેલી પછેડી આવી, પણ મારી કરસનીઓ જીવતા જીવતા લાઈને મારે ખેંગારી અને બાનું દેતો જાવ. લાય મારે મારા દીકરા તું કેતી હોય તો તિલક દેતી રહે. પણ તેદી મારી બેસી ગાવડી મારી પાવાની દેવી મારા બાપ દેવજીની દેવીએ કીધું તો કે મારા કરસનિયામાં તારી જેવો ખેલો નહીં મળે. મને તારી જેવો મને ખેલો નહીં મળે. રવા દે રોમા તો તારી વસ્તીને ઓછાડું આહુડા ધરતી માથે પડવા દઉં ને તે મને દાદા દેવજીની દેવી મને કોઈ લાગી જાય બા. બાનું લીધું પડિયાર લઈ ગયો, પછી તો બીક લાગવા મળી. આ તે શું કરી આ વસ્તીમાં થાવા લોટ માણાની મરદખાણ કરી ગઈ, એક પછી ઠાઠ નીકળવા માંડી. તને હું સાંભળ્યું અને મારી નાત ખેંગારીઓ બીમાર પડ્યો. અમારે ખેંગારભાઈ બીમાર પડ્યો, પણ કેવો બીમાર કે ડોક્ટર હાથ નતા ચાલતા, દવાખાને લઈ જતા હતા ને એ પોતાનો બાપ તો ઉંમર લાયક હતો, મારે હું મારે ખેંગારીએ ભેગું નહીં જઈએ કો, પણ મારી પઢિયાર વઈ ગયો. આ ભવા માથે તું શું કરવા બેઠી, મને ખેંગારીયા માથે શું કરવા બેઠી. દવાખાને લઈ જાય સાહેબ, એને શરીરમાં એવી બીમારી થઈ હતી ડોક્ટર ના પાડી દેતા હતા, પણ પોતાનો બાપ થાય ઓ ભાઈ બાપ ને થાય, પણ ખેંગારીના નાના નાના છોકરા હતા ને ક્યાં વળી ગઈ મને દીવજી દીવી.
ગામના ઝાડવા રોતા હતા અને બીક નો લાગે પઢિયાર વહી ગયો હોય તો મને નવજીડો તો વહી ગયો ખેંગાર્યું મારી નાની ઉંમર છે એના હુંડલા ઢાકેલા પહોળા છે લઈ લે મારે કૃષ્ણિયાને લઈ લે મળે સાંભળ તે કીધું છે ને ઢીલું દીધું છે તારી કીધી કરી છે અને તું ના પાડ ને મળે મને ખેગાડી ધૂળવા ના પડે તો રોવા દે પણ મારે પઢિયાર વહી ગયો છે અને ખેગાડિયા સાહેબ દવાખાને માલપા લઈ જાય ને તેથી એના બસડાને કોઈ સાના રાખે એવું નતું અને નાના છોકરા દવાખાના પગથિયે માતા પટકારા મરનાથ ક્યાં વહી ગઈ મારા બાપ દેવજી ની દીવી ક્યાં વહી ગઈ મરનાથ ખેંગારિયાને પારકા પાદર લઈ ક્ષેત્રમાં બેઠી ને બધેની ગળીઓમાં લઈ જાય રાતથી દવાખાને લઈ જતા હતા ને મારી નાત આજથી દવાખાને લઈ જતા હતા તે ખેંગારીએ એટલું કીધું મારી નાત મારા બાપને કોઈ કઈ કહેતા નહીં પાછો આવું ન આવું એની મને કોઈ પરવા નથી પણ મારી અમારી ભુવા પટિયાની જોડી તૂટી ગઈ ને અને ભલામણ કરવા માંડ્યું છેલ્લી ઘડી આવે ને એ બસડાની ભલામણ કરવા માંડે ખેંગારીઓ જયંતિભાઈ ને સુરેશભાઈ ને ભાઈઓ ને બાપના દીકરાઓ કદાચ હું મરી જાવ ને મારા બસડાને ધ્યાન રાખજો પણ દેવી ક્યારે પાછી વળે કોઈ કુવાસી હાથ પર પડાઈ કરે ને બાપના દવાખાના લઈ જતા હોય અને કોઈ દીકરી પડાઈ કરે ને આય મને મારા બાપે કદાચ ભૂલ કરી છે ગુનો કર્યો છે પણ અમે તો તારી કળો છે મળી મારા બાપના પાછો નીકળવાની જગ્યામાં લાવજે હો તે દવાખાને પૂગે નો પૂગે ઈ પેલા તો મારા કૃષ્ણિયા તે મને મોકલી હતી અને દવાખાના પગથિયે જો નો બેહું ને અને મારા ખેંગારિયાનો સજ્જન ડોક્ટર નો બની જાવ ને તે દેવજીની દેવી મને કોઈ કીધી કરીશ ને મારી પાવાની દેવીની કીધી કરી મારી બેસી દગાવડીની કીધી કરીશ ને હાલ મારો કૃષ્ણનો વિશ્વાસ છે રાજકોટની જગ્યામાં તને પાછો ન લઈ જાવ પણ મારા થડે આવી ગયો
મારા મંદિરે આવજે મારી ધૂળની ઢગલી છે ને ધૂળની ઢગલી આવજે જો મીડિયા મોતીડાની ભાજી ન પાડી દઉં મને દેવજીની દેવની જગ્યામાં મને ખોટ લાગી હાજો થઈ ગયો પાછું ભૂલાઈ ગયું સુખ આવે એટલે દેવી ભૂલાઈ જાય હાજો થઈ ગયો પાછું ભૂલાઈ ગયું ફરી વળા આકડો થયો લાઈને મારે ખેંગારીયા પાસે કેવા જાવ મારા કરસનીએ મને કીધી નો કર્યો કોઈ મારી નાચની રોયા પરીથી દીકરીની રોયા પરીથી દેવી પાસે બોલે અને પાછો દવાખાનાની માલમાં નાખ્યો બબે વાર બીમાર પડ્યો મર્યામાંથી બચ્યો સતાય દેવીની કીધી કરી નહીં અધૂરી બોલી પૂરી પાડી નહીં હા મારા કરસનિયા મારે ખેંગારિયા મારી હસબલની દેવીની અધૂરી બોલી પૂરી ન પાડી હો હું ખાવાની ભૂખી નથી મને ખાલી આવીને એટલું કીધું હોત કે માં તને કઈ દુઃખ છે અને બેટા મને દુઃખ ની જો વાતો ન કરું ને તે મને કારુણી મને પાવાની દેવને કોઈ લાગે બા બોલ મારી બોલ મુરજી ડોહા શેલી ઘડી હતી ને આકર્ષણ ડો ભેગો ન ગયો એને એવું થયું મારી મારો દીકરો ગયો આઈ આવ્યો કરશન ભુવો માથાથી પાઘડી ઉતારી અને સાંધીના પતરા જેવા વાળ બગડ્યું લટું તોડવા માંડ્યો પાસી વળજા એ પાસી વળજા રાત મારા દીકરાનો પાસો લ્યા નકર તારી જગ્યામાં પ્રાણ આપી દઈશ અરે મારા કરસનિયા જામીન પડી જા મારો ખેંગારીઓ મારી અધૂરી બોલી પૂરી પાડી દે તો મારી વસ્તી કે એમ નો કરી દઉં ને તે મને બાપ દેવજીની જીવને ખોઈ લાગે બાપ કરી દીધો ભાઈ માણા કેસે મે હમી આજમાં વાત કરી કે દુખમાં દેવી સાંભળે સુખમાં નથી સાંભળતી ભાઈ હોનાને હાડકા બનાવી દીધા પાછો દેવી લઈ સતાય દેવીની કીધી નો કરી કે લાવી ને મારી વસ્તીને કહું કઈ બાપ અમારા સુરેશભાઈ બેઠા એનો દીકરો જો દેવીએ કેવા કેવા કામ કર્યા એનો દીકરો અરુણિયો સાહેબ એનું રાજકોટ એક્સિડન્ટ થયું દેવી કેટલું કે મરી જાય બસાઈ એમ નહોતો 99% કેસ ફેલ હતો સાહેબ છોકરો ક્યાં હતા એની હાલત તમે જોવો ને ખાલી ઉભો થા ભાઈ પગે લાગે ત્યારે મળે એમ ઓલે વધ્યાની ઘડીઓમાંથી દીકરાને લઈ આવી હતી ને પાછો એમ પાછો લઈ આવી હતી બેજે ને બેજા દાદા ભાઈ આ છોકરો 20 દિવસ કોમા માર્યો હતો બેજા રૂણિયા આ તો તારી દેવીએ તને જીવાને ઝઘડો કર્યો છે
રાજકોટ અમારા સુરેશભાઈ ના દીકરાનું એક્સિડન્ટ થયું અરુણિયાનું અને બાપના એ હમાસર મળ્યા છે અમારા કરશનભાઈ ને ખેંગારભાઈ કે ભાઈ કોક છોકરાનું એક્સિડન્ટ થયું છે આ તમારો દીકરો હોય તો તાત્કાલિક તમે ભૂગી જાવ રાજકોટ અને શેલી ઘડ્યું છે બસ એમ નથી નો હાંભળે દેવી બસ મને બહુ શેઠું પડી ગયું ને માયા મૂકી દીધી આ મારા કૃષ્ણિયા મેં મારી વસ્તુની માયા નથી મૂકી પણ મારી વસ્તી મને ઓળખી દીધી હું માસવ કોઈથી માયા નો મૂકું કે જારી અને હાજો મેરો મારી નાથ મને કે જારી પૂછ્યું નહીં મારા કૃષ્ણિયા મને પૂછ્યું નહીં કોઈએ પૂછ્યું નહીં તો જયંતીલો કહેતો તો ભાઈઓ 8 વર્ષ થઈ ગયા છે દેવીને કા કેવું છે દેવીને થાત પડી છે એના પૈસા ભેગા કરેલા પડે છે તમે ફરી જાઓ જયંતીલાથી મારાથી નહીં થયો બેટા આ જગ્યાની માલપા પર વસ્તીને ક્ષેત્રમાં ઊભી થાવ ને એ તો વનનું લાકડું બની છે ની માલપા હળકી જાવ પૈસો મારા બાપ દેવજી પણ સુરેશો એટલું કહેતો હતો ભાઈ હું વેસાઈ જાય મારું બધું ઘર ખોડા વેચી નાખીશ પણ મારા 2 દીકરા છે ને મારી રામ લક્ષ્મણ ની જોડી તૂટી જાય મારા દીકરાને સાહેબ કે થાવું ન જોયું 1 દિવસ 2 દિવસ 3 દિવસ બોલે ખાટલે જઈને રોજ પાછો આવે અરુણિયા કાક બોલ તો ખરો મોઢું જોઈ પાછો દવાખાના પગથિયે જમણે હાથ દઈ એક આંખમાં શ્રાવણ બીજી આંખમાં ભાદરવો એ મારી કારુણી મારી પાપની દેવી મારા બસડાને આ ગંદરૂપ મહાન સપરા નદીને માલપા મારા છોકરાને ઉતારી દીધું મારી પહોળે શું ગુનાહ કર્યા તારા પણ પગથિયે કોઈ સાનો નતા રાખતો ઓલી દી ઉગે દુખમાં રાત નો જાય દુખમાં રાત જાય નહીં મનાત દુખમાં રાત જાય નહીં રાત જાય હળાય સમજાવે એક મહિનો તેને ખાધું નતું ભાઈ બધા કહેતા હતા સુરેશિયા ખાઈ લે સાહેબ ખાતો નતો મારો દીકરો એકવાર મારી બોલે ને પછી મને ખાવું છે મારી નાથ મારું ફૂલોનું કરવાઈ જાહે મારા બાપ દેવજી મારા બાપ અજમલની બધા સમજાવતા હતા પણ જેનો દીકરો કોમામાં પડ્યો હોય સાહેબને 32 ભાઈના ભોજન આપો ને તને ઝેર જેવા લાગે ગમે એ ખાવાનું લઈ જાય ઠેબુ મારી ફગાવી દે ભાઈ જો ખવરાવું હોય ને તો એકવાર મારા અરુણિયાને બોલાવો પણ તેદી કોકે કીધું તું ભાઈ કોઈ માણા નહીં બોલાવે મારી નાથ બોલાવે નો બોલાવે તારી દેવજીની દેવી બોલાવે છે બોલાવે નો બોલાવે તારા બાપ દેવજીની દેવી બોલાવે છે 10 થી થયા 11 થી થયા પછી તો ગાંડો નવા રાજકોટની બજારમાં રખડતો હતો